લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં રાવ કે ફર્યા. હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે દીકરીઓ લૂંટાઈ રહી છે, લક્ષ્મી લૂંટાઈ રહી છે. ઘરમાં, શાળાઓમાં, ગમે ત્યાં જાય અત્યારે મહિલાઓ સુરક્ષિત નથી. એક બાજુ સરકાર છે મહિલા સુરક્ષાના બણગા ફૂકે છે, બીજી બાજુ છે આવી ઘટનાઓ કલંકિત જે સામે આવી રહી છે. પછી શિક્ષણ હોય કે ઘરમાં દીકરીનો બાપ હોય, કોઈ સંબંધોની સીમાઓ નથી રહી. હવે ખબર નહીં લોકોમાં એક માનસિક એવી વૃત્તિ થઈ ગઈ હોય કે શું હોય, જ્યાં જુઓ ત્યાં દીકરીઓ સાથે દુષ્કર્મની અવારનવાર ઘટનાઓ આપણે જોઈએ છે. 5 વર્ષની દીકરી હોય કે 50 વર્ષની મહિલા, કોઈ ઉંમરની, કોઈ સંબંધોની હવે કઈ સીમા નથી રહી. ઇજ્જત આબરૂની કોઈને કાંઈ પડી નથી. બસ અમુક એવા હવસખોરો નરાધમો છે જાહેરમાં ફરી રહ્યા છે અને પોતાની હવસ સંતોષવા માટે મહિલાઓને, દીકરીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. એવી જ ઘટના રાજકોટના શિક્ષણ જગતમાંથી સામે આવી છે. તમે સાંભળીને પણ તમને એમ થશે કે દીકરીઓને હવે પ્રમાશમાં મોકલવી કે કેમ. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટના શિક્ષણ જગત માટે કલંકિત આજનો દિવસ સાબિત થયો છે. કારણ કે જેમના માર્ગદર્શન હેઠળ હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાતું હોય, એ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી 10 વિદ્યાર્થીઓની છેડતી અને અડપલાના ગંભીર આરોપો તેના પર લાગ્યા છે અને હાલ ખળભળાટ મચી ગયો છે. આબુની ઠંડીમાં નશાના કેફમાં ચૂર થઈને દીકરીઓની લાજ મર્યાદા ભૂલનારા ભીમાણી સામે NSUIએ આક્રમક સર્જિકલ સ્ટ્રાઇક કરી તેનું મોઢું જાહેરમાં શાહીદી કાઢી કરી દીધું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પર વિદ્યાર્થીઓની છેડતીના ગંભીર આરોપ લાગ્યા છે. આ મામલે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જે દરમિયાન કાર્યકરોએ ભીમાણીનું મોઢું શાહીથી કાળી કરી દીધું. જો કે આ ગંભીર ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મામલો એ હતો કે અમરેલી જિલ્લાના વિધાનસભાના નિયામક તરીકે ગિરીશ ભીમાણીની આબુ ટૂર છે. આરોપો અનુસાર 12 અને 13 જાન્યુઆરીના રોજ આયોજિત આ પ્રવાસમાં ભીમાણીએ નશાની હાલતમાં 10 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે હડપલા કરી છેડતી કરી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા જ ગજેરા સંકુલે ગિરીશ ભીમાણીને તેમના તમામ પદો પરથી તાત્કાલિક દૂર કર્યા. જો કે NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી એવું કહે છે કે આ મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. આ સમાધાન સામે રોષ વ્યક્ત કરતા NSUIના કાર્યકરોએ ગિરીશ ભીમાણી મુર્દાબાદના નારા લગાવ્યા. તેમણે ભીમાણીના પુતળાનું દહન કર્યું અને તેમને રસ્તા પર આંચરીને તેમના ચહેરા પર શાહી લગાવી વિરોધ કર્યો. NSUIએ ઘટનામાં નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સાથે જ નરેન્દ્ર સોલંકીનો એવો આક્ષેપ છે કે ભીમાણી ભાજપના કાર્યકર હોવાથી તેમને રાજકીય રક્ષણ મળી રહ્યું છે અને તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. સમગ્ર ઘટનામાં કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમરે પણ રોષ વ્યક્ત કરતા સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. જે પણ પ્રતિક્રિયાઓ આવી છે તેના પર નજર કરીએ. સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના 2 દિવસ પૂર્વે અમરેલીથી સામે આવી છે. અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ આબુ પ્રવાસમાં ગઈ હતી. ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર અને ભાજપના નેતા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ગયા હતા. આ ગિરીશ ભીમાણી ફૂલ નશાની હાલતમાં હતા અને તે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા અને છેડતીનો બનાવ એ સામે આવે છે. ત્યારે અમે આજે શિક્ષણ વિભાગ અને સરકારને વિનંતી કરીએ છીએ કે આ ગિરીશ ભીમાણી પર કડકમાં કડક પગલાં લેવામાં આવે. આજે ગિરીશ ભીમાણીનું પુતળા દહન NSUI દ્વારા કરવામાં આવ્યું. આ જ ગિરીશ ભીમાણીનું કાળું મોઢું કરી અને વિરોધ દર્શાવવામાં આવ્યો. શિક્ષણ જગતમાં આવો કોઈ પણ બનાવ આવશે તો NSUI હંમેશા એ વિદ્યાર્થીને પડખે ઉભો રહી અને વિદ્યાર્થીનીઓને ન્યાય અપાવવા માટે સક્ષમ છે. ત્યારે હું સરકારને વિનંતી કરું છું કે આ ગિરીશ ભીમાણી પર કડકમાં કડક પગલાં લેવામાં આવે. આજે NSUI દ્વારા બપોરે 12 વાગે ગિરીશ ભીમાણીનું પુતળા દહન કરવામાં આવ્યું. તેને ગંગાજળ તેના ઉપર છાંટી અને શુદ્ધ કરવામાં આવ્યો અને એ પછી એનું કાળું મોઢું કરી અને વિરોધ દર્શાવવામાં આવ્યો. નમસ્તે, હું જૈની ઠુમર. આજે અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતું પ્રકરણ સામે આવ્યું છે. અમરેલીમાં ડોક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત અને અમરેલી જિલ્લા વિદ્યાસભા નામક સંસ્થાના નિયામક એવા ડોક્ટર ગિરીશ ભીમાણી કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે, એના ઉપર આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે એમણે પ્રવાસમાં દીકરીઓને દારૂ પીને એ અવસ્થામાં 10 થી 12 દીકરીઓને અડપલા કર્યા છે. આની ફરિયાદ નોંધાવા જ્યારે વાલીઓ પહોંચ્યા ત્યારે એમ કેમ પ્રકારે આ પ્રકરણને દબાવવામાં આવ્યું. શિક્ષણ જગત માટે આ ખૂબ ગંભીર કિસ્સો કહી શકાય અને એનાથી પણ વધારે મહિલાઓ માટે આ ખૂબ ગંભીર વાત કહી શકાય. આપણે એવા ગુજરાતમાં રહીએ છીએ કે જ્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો ખૂબ બૂમ બરાડા પાડીને કરવામાં આવે છે. આવા શિક્ષણ મંત્રી
કે જે મહિલા છે, જે પોતે દરેક ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત રહે એની પોકળ વાતો અને દાવાઓ કરતા અનેક વાર જોવા મળે છે. અમરેલીમાં આવું પ્રકરણ બને, દીકરીઓને અડપલા કરવામાં આવે અને સાથે સાથે જ્યારે આ પ્રકરણ બન્યું છે ત્યારે એના વાલીઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે ફરિયાદ નોંધાવી ન શકે અને ફરિયાદ નોંધાવ્યા વગર પાછું વળવું પડે, એવું તો કેવું દબાણ હશે એની કલ્પના તમારે ને મારે કરવી જ રહી. કેટલી બધી દીકરીઓની જિંદગી સાથે ખિલવાડ થયો હશે એ પણ કલ્પના ગભરાવી મૂકે, ડરાવી મૂકે એવી છે. ખૂબ બધા વાલીઓનો ફોન આવ્યો કે અમારી દીકરીને પણ આવી રીતના ક્યાંક પીએચડી બનાવી દઈશ, ક્યાંક ડિગ્રી અપાવી દઈશ, ક્યાંક તને પ્રમોશન કરાવી દઈશ, આવી અનેક લાલચો સાથે અનેક પ્રકારના શોષણો આવા પ્રકારના જે હોદ્દાઓ ઉપર બેઠેલા હોય એવા લોકોએ કરેલા છે. અને આવી વાતો જ્યારે અમરેલી જેવા નાના સિટીમાં થાય, નાના ટાઉનમાં થાય અને સામે આવે અને ફરિયાદ પણ ન નોંધાવી શકે તો એ ખૂબ ગંભીર ઘટના કહી શકાય. આજે આ પ્રકરણ ક્યાંક ચર્ચામાં આવ્યું છે ખરું, પણ હજી સુધી એનો ભોગ બનનાર પીડિત દીકરીઓ બહાર આવી શકી નથી. કાં તો એને બીક છે, કાં તો સંસ્થાપકો એને ડરાવી રહ્યા છે, ક્યાં તો એને તંત્ર ડરાવી રહ્યું છે, કાં તો એને સિસ્ટમ ઉપર ક્યાંક ભરોસો નથી રહ્યો. એટલે આજે મારે વિડીયોના માધ્યમથી આપ બધાને વિનંતી કરવા આવવું પડ્યું છે કે આપણે બધાએ ક્યાં સુધી ચૂપ રહીશું. જ્યારે દીકરીઓની વાત આવે છે ત્યારે પ્રકરણ દબાવી દો, કોઈનું નામ નહીં લેતા. આની સાથે અવડા મોટા નેતાઓ જોડાયેલા છે, આ વ્યક્તિની પહોંચ ખૂબ ઉપર સુધી છે, તમારા પરિવારને, તમારી દીકરીને ખોઈ નાખશે, ભવિષ્યમાં ક્યાંક લગ્ન નહીં થઈ શકે, ભવિષ્યમાં ક્યાંય નોકરી નહીં મળી શકે, ડિગ્રી પૂરી નહીં કરી શકે, આવા દબાણો થતા હશે, સમજી શકું છું. પણ ખૂબ ગંભીર ઘટના છે. ભવિષ્યમાં પણ આવી દીકરીઓ સાથે કંઈ ન થઈ જાય એની તકેદારી પણ રાખવી સમાજને, એટલે કે આપણે બધાનો સહિયારો પ્રયાસ જરૂરી છે. ત્યારે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ પ્રકરણ ન દબાઈ જાય. આ પ્રકરણમાં જે આરોપી છે એને સજા થાય. ફક્ત નિયામક તરીકે ફરજ મુક્તિ કરવી એ સજા નથી. આજ સુધીમાં કેટલી દીકરીઓ સાથે આવું શોષણ થયું છે, કેટલી દીકરીઓને ક્યાંક ને ક્યાંક લાલચોના બહાને એની સાથે એને પીડિતા બનાવવામાં આવી છે, એ પણ જાણવું જરૂરી એટલા માટે છે કે ભવિષ્યમાં આપણે દીકરીઓને આવા અત્યાચારો સહન કરતી રોકી શકીએ. આપણે ખૂબ આશા રાખીને શિક્ષણ મેળવવા માટે મોટી સંસ્થાઓમાં, નામચીન સંસ્થાઓમાં આપણી દીકરીઓને મોકલતા હોય છે જેથી કરીને એનું ભવિષ્ય બને. પણ ભવિષ્ય બનતા એનું મોરલ તૂટી જાય એ હું માનું છું ત્યાં સુધી આપણે બધા જ એક સાથે રહીને એ દીકરી સાથે કે એના ભવિષ્ય સાથે અન્યાય કરતા હોઈએ એવું લાગે છે. એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ પ્રકરણ એ આંખ ખોલનારું પ્રકરણ બને, ભવિષ્યમાં અનેક દીકરીઓને બચાવનારું પ્રકરણ બને. અને જ્યારે આવી સંસ્થાઓમાં ગામડામાંથી મા બાપ દીકરીઓને ભણવા મોકલે ત્યારે નિશ્ચિંત થઈને મોકલે, એનો દાખલો આપણે અમરેલીની પ્રજા સાથે રહીને બેસાડીએ એવી વિનંતી છે. અને સાથે સ્ત્રી સશક્તિકરણના પોકળ દાવાઓ જે કરે છે, રીવાબા એવું કહે છે માનનીય શિક્ષણ મંત્રી કે ગુજરાતમાં બધી જ મહિલાઓ સુરક્ષિત છે, દીકરીઓ સુરક્ષિત છે, શિક્ષણ ખૂબ સારું મળે છે. તો કેવી રીતનું સારું મળે છે? વાઇસ ચાન્સેલર કક્ષાનો વ્યક્તિ અડપલા કરી શકે? શું આ આપણે ગુજરાત બનાવ્યું છે? એટલે ખૂબ ગંભીર રીતના આક્ષેપ કર્યા વગર સાથે આવીને આ લડાઈ લડવી જોઈએ, ચોક્કસ લડવી જોઈએ. અને એમાં હું ક્યાંય પણ મદદરૂપ બની શકતી હોય, સહભાગી થઈ શકતી હોય તો આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવા પરિવારો, આવી દીકરીઓ કે તમે જાણતા હોય કે આવી ક્યાંય દીકરીઓ છે તો મારા સુધી એનો સંપર્ક કરાવજો. એમની આઈડેન્ટિટી લોકો વચ્ચે ન ખુલ્લી પડે, પણ એમની સાથે જેમણે પણ ક્યાંય અન્યાય કર્યો છે, અત્યાચાર કર્યો છે, એને સજા નામ લીધા વગર મળે એવી પ્રયત્ન અમે અને અમારી ટીમ ચોક્કસપણે કરીશું એવી વિનંતી સભર. ધન્યવાદ. સવાલ એ થઈ રહ્યો છે કે ગિરીશ ભીમાણી વિરુદ્ધ એફઆઈઆર કેમ નહીં? કોણ બચાવી રહ્યું છે ભીમાણી? અને દીકરીઓ સાથે જ્યારે આવી ઘટનાઓ થાય ત્યારે એક માતા પિતાનો જે વિશ્વાસ હોય છે એ તૂટે છે. અને એ દીકરીઓનો શું વાંક? કારણ કે નરાધમો છે પોતાની ભૂખ સંતોષવા માટે આવું કરતા હોય છે અને એ નિર્દોષ દીકરીઓ આનો શિકાર થતા હોય છે. ઇજ્જત આબરૂની તેમની કહેવાય છે કે નીલામી થતી હોય છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.